નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સિંધનાજી સોસાયટીમાં કોબરા સર્પ નીકળતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લખતર ફોરેસ્ટ કચેરીના કર્મચારી વીએમ રાણા દ્વારા આ જે કોબરા સર્પ છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો। લખતર નગર સહિત લખતર ગામની બહારના વિસ્તારોની અંદર ઝેરી કોબરા સર્પ સહિતના સર્પ નીકળવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ક્યારેક તો એક જ દિવસની અંદર 3 થી 4 સર્પ નીકળવાના બનાવો બને છે, ત્યારે આવા સર્પને કોઈ ઈજા પહોંચાડવી નહીં અને તેને લખતર ફોરેસ્ટ કચેરીનો સંપર્ક સાધવો। ત્યાંથી આજે ઝેરી સર્પ સહિતના જે સર્પો છે તેને લખતર ફોરેસ્ટના કર્મચારીઓ અને લખતરના રેસ્ક્યુઅર વિજય જોશી દ્વારા પકડી લેવામાં આવશે અને તેને સલામત છોડી દેવામાં આવશે, જેથી કરી આવા જીવો પણ સલામત રીતે રહી શકે। કારણ કે હાલની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેમના દરમાં પાણી ભરાઈ રહ્યા છે અને તેઓ ખોરાકની શોધની અંદર ગામની અંદર આવતા રહ્યા છે, તેથી આપને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવી નહીં।